જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ભુજના લોરિયા પ્રાથમિક શાળાનું જર્જરિત CRC ભવન તોડી પાડવા વાલીઓની માંગ. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલી લોરિયા પ્રાથમિક શાળામાં હાલ નવી બિલ્ડિંગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જો કે શાળા પરિસરમાં આવેલું CRC ભવન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે તંત્રને અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જર્જરિત ભવનના કારણે વિદ્યાર્થીઓ માટે પાણીના ટાંકા બનાવવાની કામગીરી પણ અટકી પડી છે, જેનાથી પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. જો આ ભવન ધરાશાયી થશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આ ભવન તાત્કાલિક તોડી પાડવાની વાલીઓ માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર.